આસપાસ આવતો બનાવતો રે કાકા. હા કોણ તમને હવે? મારું બેટું તરકમ બહુ દાવ થઈ ગયો લાગે. હું વંચાઈ જગ્યા નહીં, જંગલ સંસાવતો થોડો તો પીવો પણ મારું કેવું હવે લાગે પાણી પર મોટું ઉપર આવતી તો પાણી હોય પણ કઈ કોણ તમને હવે? રંગ ગીરા દાણામાં ખોટી ગમાવ પણ આ પાણી છે ને હવે હંડ્રેડ પેક કો માર્યો હાથમાં કોઈ મારું મને શું મને ઓળખતો નહીં ના પાણી હાલવું હોય તો કઈ નહીં આમાં ફોન થઈ જવાનું આ રોજડો આવ્યો આખલા દાળ થઈ ગયો હા કોની આવતા ઘેર જાઉં તો પૈસા પતી ગયા દારૂ આટલો જ છે દારૂ પતી ગયો હા ઘેર જવું કા ભરી છે મને અરે કલાક તો સુઈ જઈએ કલાક સુઈ જાઉં કલાક સુઈ જાઉં અરે આ 4-5 દાડા ના આવ્યો એ મને આખા ઝાડ કાપીને લઈ ગયા લે કાકા તો વાયુ કરો હા વાયકન શું કરો છો મગાડો કેટલો દારૂ પી ગયા છે અરે વાયકન ના ઊંઘાય વાયકન જંગલી જનાવર કેટલો આવશે આ તો દારૂ ના કહેવાય અરે આ દારૂ કહેવાય હાર વાયથી જતા રહો ચલો મારું સર અરે હું મારું છે જતા રહો વાયથી મારું સર અરે ભાઈ જંગલી જનાવર કેટલા આવે છે ખબર છે તમને
તારા બકરો લઈને આવ્યો હોય ને તો બકરો લઈને અરે એ બકરો વાળો નથી, ફોરેસ્ટ ઓફિસર છું. જતા રહો, ચલો. એ તો ગાય નો ઓફિસર હોય તો હું એવું કહું. કાકો ફૂલ પી ગયા છે ને જનાવર બનાવર આવશે ને. એટલે ગુંઠો મારો ને. અરે ના, હું નથી પીતો આ દારૂ બારૂ. ના પીતા તો જતા રહો, જોઈ હતી અહીંયા ના ઉભા હતા. વાંચ્યો શું છે? હું કહેતો હા 20 રૂપિયા આવો છે ને. ઓકે. અરે કાકા 20 રૂપિયાની ક્યાં વાત કરો છો? તમારે દારૂ જ ના પીવાય. 20 રૂપિયા ખૂટી જાય ને. આ દારૂ આવે છે ક્યાંથી? ગુજરાતમાં દારૂ બંધ છે તો આવે છે ક્યાંથી એ જ ખબર નથી પડતી. અરે મારા બાપા ગુજરી ગયા ને હું એવું એ તો બધા ગુજરી જ જવાના છે. એવું દારૂ બંધ કરી દો તો કશું નહીં થાય. જતા જ હોય હોય ના ઉભા હતા. એ કયો ઓફિસ તો આવ્યા તમે મોડા જા. ગાંધીનગર થી? નાના મોડા છે. હા અહીંથી જતા રહેજો હો. હું આવું છું આંટો મારીને અંદર. હા ઓળી મારી જ છો. અરે અહીંયા બહુ નહીં બેસી રહેવાનું. ચેક કરતો આવું છું અંદર દારૂ મળે છે કે નહીં. દાદાગીરી બતાવો. હા હું કોઈ નહીં એવો તો કઈ નતા રહ્યા. જો વધારતા નહીં કામ તમારા જંગલમાં ભમાવ પીવાનું ના બાલાજી નું ઘર બાલાજી કોઈ વધારે તો બોલે જે બોલો ને બરમ ભમાવ. એવા ઓફિસર આવે ઓફિસર આવી ઓફિસર આવે મારા હું લેવા ગયા આ જઈ નકા દેખાય છે દેખાય ગમતો થઈ ગયો ફોટો. જગ્યા તો સારી છે. જારો એ મસ્ત હે ને. ચલો ફોન પી આગળ. બહુ તાપર કાકા પણ બેઠી છે. કાકાને વાત કરવા દે. ઓય કાકા, ઓય કાકા. લે હું કીધે સમજ. શું કરો? ગુજરી નહીં જીવું. અરે પણ બે કલાકાર તમે હો ભરતા નહીં તો પછી મારી ઊંઘ બગાડવાનું કારણ એ થોડું કોમ હતું. હું કોમ હતું તમે હોય ના છો? એમની ભૂઈ રહ્યો હજુ ઊંઘ બોલી છે ખુશ છે પછી. હું કોમ છે આ જગ્યા તમારી એ જગ્યા મારી જાય ને. એવું છે. જારો જોવી છે તે. હે જારો જોવી છે. એલા પાણી મારવા કોનો છે ને હા નેર બન એમને જારો હાલવાનો છે એમ કયો ને. કોનો જારો આઈ રહ્યો જારો તો તમે કોણ? હું જારો કોન્ટ્રાક્ટર છું. આપવાનો છે એમ કેજો. આ નજર ના પોકો ને તો લગન બધો જાળવા પહોંચશે. કેટલું હાલવાનો એમ કયો ને અમારી જાળો આપણો મોરબી તો આ તો હી આવ્યો હો ડાયરેક્ટ મને એમ કે જાળો હાલવાનો. જાળો તો મારો સી નહીં, જગ્યા મારી છે નહીં, અને ડાયરેક્ટ એમ કે જાળો હાલવાનો. વાત તો કરી દો પૈસા થોડા મળી જાય તો રવાના થઈ તો એમ કેવો ને. હા જાળો તો બધો ચાલવાનો છે બરાબર. અને પાત્રો જાળો છે ને આપણો હા જેનો બરાબર એ નહીં હાલવાનો. આ જાડો છે ને બધો બરાબર. એમ જાળો કેટલા આપવાના? જાળા પર પૈસા થઈ કેટલા બોલો ને? એક જણ ના મારા ભાઈ 50 રૂપિયા. 1000 રૂપિયા એક જણ ના જાય બરાબર. એ પછી તમે એમ ના કેતા કે ભાઈ આ પાકું છો ને આમ છો. હા એ બરાબર. એટલે પેલા મને 2 લાખ રૂપિયા લીધો અને તારે ખીજામ પડ્યા હોય 200-300 રૂપિયા 200 પડે છે એટલે હાલું વાપરવા લીધો મને. હા તો કેવું પેલો છોકરો એ રખ પેલા 200 રૂપિયા હે ને. હા પેલા ભાઈ ને ફોન કરું એટલે પૈસા લઈને આવી જાય. હા ફોન કરો એટલે પૈસા લઈને આવી જાય. હા હવે મારે તો કોમ થઈ ગયું. કેટલો જારો એમ કયો ને પૈસા કેતા થાવ?
જા હવે તો યાર ઘણા છે ને એકલો છે તાન એવું છે હા, તો હા, કિશન તમારા ઉપર ચા પાંચ ફેરા થઈ જાય મારું બેટું મારો ફોન થઈ ગયો દારૂ નો તો ખર્ચો નીકળી જાય હા વાંધો નહીં હેડો મેઠા ભાઈ ફોન કરું પણ પૈસા કોમ થઈ ગયા હા મારો મેઠાજી મફત નો શિકાર હાથમાં જ ફટાફટ નહીં. આવી જાઓ હેડો પૈસા લઈને 2 લાખ રૂપિયા લઈને આવી જાઓ હેડો હા ને એ હારું આવો પેલા ભાઈ આવે છે મેઠા ભાઈ હા બેહો બેહો તમે યાર દારૂ પીને બેઠા હોવાનો. એ ભાઈ જો કાયમ આપડે રખવાડી કરવાની હોય ને તો કોનથી જગા બરાબર કાકા શું વારો હોય વાઘ ના જંગલ ની કોઈ કેવાય ને તો આ ખાલી થઈ જાય પણ દારૂ બંધ કરી દો ને દારૂ ના પીવાય આ તો ભાઈ ઉંમર થઈ ગઈ એકદમ હું આ ઘર નો કંટાળી કે ભાઈ જો વગરો હાથ દારૂ પીવાય જ ના આ ખોટું વ્યસન છે હારો પીવું પડે જો આપડો બોર છે ને હા 24 કલાક ઠંડુ પાણી આવે બરાબર પૈસા તો આવી જાય મારો ભાઈ આમાં આ પૈસા પેલા લઈ લો ને તો પછી કહી દો કે થોડું કામ કરે કોમ નહીં આહી ને આયા એમ કે હમણાં હા, બોલો. અમે તમારે તો મજૂર તો કરવો જ હા પડે. મજૂર કરવા પડે તે મારા ભાઈ હું એ અમે નવરો બે ના કરે થોડો લાકડો કાપી ના હવે અમારા એક ભાઈ છે ને એટલે તમારે આવું જ પડે તે હું હજાર જારો બતાવે કે ભાઈ આ જાર કાપવાનું છે બરાબર. તે એ પ્રમાણે જાર કાપી લેવાનું હા અને કામ કરાય મને રોજ ચેકલો છે કયો રોજ તો જે ચાલતું હોય દરનો 500 રૂપિયા હાજરી છે ફોન તો ચાલે એટલે આ તો યાર મારો છે એટલે સમજીને આલજો ને યાર 600 રૂપિયા જેવું આલજો 100 રૂપિયા પણ કોમ થશે ખરું હવે આ તો યાર જેમ તે કોમ ખેદી નાખું તોડી નાખું બોળી નાખું આ તો પીન કદાચ કોમ ના થાય તો પછી યાર અરે આ તો અંદર પેટમાં જીવ એમ કઈ એવું છે આમ પેટમાં તો એકદમ સાપ કાપી નાખ્યો તમ તો બરાબર એટલે હું કાપી કાલ છે જારો ટાઈમ ચોખટ તો કરો યાર તાન. આ બા ટેન્શન ના કરો હું ઘેર જતા આવું કોઈ તો મારો લેતો આવું હા કોઈ તમારું છે ના એમ તો માર છે ને. એવું હવ હા પૈસા તો આવી ગયા એમ હું ઝાડ બાર તો બતાવી દેતો હાલે હેડો જોઈને હેડો યાર કાકા હે કર હો આ તો કોઈ નહીં આ તો યાર હું બતાવી દઉં ઝાડ આ ઝાડ આ ઝાડ ચાલે ચાલશે ચાલશે ચાલે ને હવ હવ હા તો ને. હમણાં પણ હવ ચાલશે અરે નહીં કે પછી ઓન તો આ તો હું ઘેર ના આ તો નહીં ચાલે ઘેર લઈ જઈ લગડાવ ઘેર લઈ જાઓ. હા તો વાંધો નહીં પણ તકલીફ ના પડે હો તો આ તો દયા આવમાં આવો આવો મન પણ મોટું કર્યું હોય ને આ આવડે આવું કર્યું હા એ તો બરાબર હા હા તો ચલો ટેન્શન ના કરતા તમે દેખા આ તમારે જે કારીગર કહું કે પેલો હા હા આવે છે તમારા હાથ ને કોમ કરાવીને બોલાવી લ્યો અને આ જો બચપન નો વાળો મિત્ર છે ને પકડી પાડે આ સુપ્રાશ એવું એમ કે ને હા તો મને તકલીફ ના આવતા એમ કેવું છે બરાબર જો હા તો કોક કાપી છે મળ રાખ. બરાબર આ આપું જ છું અંદર કોઈ અવાજ કરે ને હા. થોડું દિન મને કહી દેવાનું બધી કંજત છે હે કંજન આવ્યું છે આ બધું છે ને હા એવી બધું આ નહીં આગળ. આ રહ્યું ને એ કાપવાનું બરાબર એટલે હું એમ કેતો ને કોણ ને કાપવાનું ના ના એવડું જ ના કપાય ને આ તો મારું ડાયું એવડું તો સકો બનાવવા માટે બહુ તકું આપડે મોટો મોટો કાપી લેવાનો અંદર કોઈ અવાજ કરે ને ડાયરેક્ટ મને કહી દે અરે બાલાજી લે જોઈને હેઠતા હોય તો આ દેખાત નહીં તમારે ઝાડ આ ચંપલ બંપલ તૂટી ગયો લે ચંપલ તૂટી ગયું એના પૈસા આલવા પૈસા તો આલે ભાઈ અમારી થોડી જવાબદારી હોય આ તો એમ કરે એમ ખોઈ જાય તો અમારા માથા પર હે ગુજમ ગાલ દો આ તો લાકડું કેવાય એટલે તૂટી ગયું એટલે મારે કાપવાનું સમજ હા મારી જવાબદારી ના હોય જો ચંપલ 500 રૂપિયા નકે લાખો મારને કાપો લે આ પૈસા આલે એટલે શું કરી 500 રૂપિયા ચંપલ ના લાવો લાવો પૈસા લાવો હેડી શું કરશું કે દોહન મનાવો અરે આટલા પૈસા તો હલાય તમામ એ તો પછી હે બધો કપાઈ જો ને એક પાઈ જાત પછી જે લેવાના હોય કહી દેજો હા હેડ
કોની સગવડ કરીએ કે નહીં કરી? એ તો પાણી આપડે પેલું કુવાનું ચાલુ જ છે. હા તે દીધો હું ભર લાવ બોટલ. કાકા તું છે હેલો? હજાર તો તને પડશે ને આ 1000 તો તને મને ભાજે ના મળે. ના મળી હા આ તો તમારી કિસ્મત ક્યાંક માર ધોરે આઈ ગયા તમે વાત સાચી. તમે આમ થોડા સીધા હેડો તો સારું યાર. આ તો પેલું આ મઠે હડી છે પડી વાંચતું મારું બેટું જારો બતાવ મારું નુકસાન થાય પૈસા જો ડખો થાય ને તો હું થાય નાખા સટકી જાવ તો સારું પણ કરવું એ હું સારું સટાકવા કરું તો પૈસા લઈ લે કાપવાનું ચાલુ કરો હેડો મોડ થાય કાપવું પડે ભૂખ લાગી મારે પાછી ત્યાં ખાવા જવાનું ડોહું લાગે ક્લેમ તો નહીં કરતો ને મોડું થાય મોડું પેલું એ થાય ત્યાં આપડો જ જારો છે કે કોઈ બોલાત શું એમ કે ઉતાવળ કરે હતી કોક મન દારમાં કોક સારું લાગે જવા જ નહીં દેવાનો ડોહાન બાઈક નો અવાજ એ આવો જો એ પેલો ખૂણો રહ્યો ને બરાબર એથી મોડી તે આટલે સુધી બધું જ આખું એવું તમદાર છે ને એક પાહી ઓમ કઈ કાઢી નાખ અને કોઈ અવાજ કરે ને તો હું કોઈ બેઠો મારે તેમ હેડ આવતું નહીં બેસો પણ જે ગમ હોય ગણી દેજો બેઠાજી આ પીન તો આવે છે પણ સસ્તું ના કેવાય આપડે યાર સસ્તું કેવાય દારૂમાં સારું કેવાય ને દારૂમાં સારું કેવાય પણ મને કોક ડાબી વખ ફરક ગરબો ફરક જ છે જાનો તને સારું મોક આવે એટલે ફરકી જાય માર તો દરેક જગ્યાએ આવું થાય ને એટલે હાથ જ પડતું મારે તો જો ને યાર જાનો તાને આ થાય જો સારું કામ મળે એટલે ડાબી વખ ફરકે ને હું ફર બાઈક નો અવાજ સંભળાય તો બાઈક નો અવાજ તો આવે આય છે રસ્તા છે એટલે બાઈક નો અવાજ તો આવે જ એવું હા કાકા તમે બેસી ગયા કાકા ડુંગચારી ઊંઘ આવી યાર પણ એમ કર હા જાઓ કરી લીધો હાઉ તો હું હા ભાઈ પૈસા તો આવી જાય મારું ભાઈ બાઈક આવે છે હો પેલું લાગે પેલો હવાર વાળો જ છે ના કરે દોરવા દે મને નાખે ખોટો મારશે બોલો હું કોનો છો જાનો રાખે છે તો આવે છે અરે હું જાણો રાખ્યો છું તમ કોનો છું જાણો ખબર છે મને પેલા કાકાએ કીધું આ તો કે મારો છે તમે અરે કયા કાકો પેલા કાકો તેમ ના ગયા હા તે કાકાએ જ કીધું હા મારો છે અરે એ કાકો તો દારૂડિયો છે આ હું છે તમને ખબર છે પેલા શું છે એટલે અમે કોન્ટ્રાક્ટર જ છીએ અરે કોન્ટ્રાક્ટર ચોઈ ગયા હમણાં ગાડી બોલાવું ઝાડ કાપવો એક ગુનો છે ખબર છે તમને અરે ફોરેસ્ટ નો સાહેબ છું હું આ ફોરેસ્ટ છે ખબર પડે છે કોઈ શું કરી બીતો મને હું કેતો કે મારી ડાબી વોક ફરક કાકો છેતરી જ્યા લાગે હો કાકો ઉતાવળ કરતો તો પૈસા લઈ ગયો 2.5 લાખ છેતરી જ્યા કાકો શું કરવાનું કયો શું કરશું અરે તમને ખબર પડે છે ઝાડ કાપવો એક ગુનો છે કોન્ટ્રાક્ટર ની વાત કરો છો મારો ગાડી બોલાવું છું ના સાહેબ ભૂલ થઈ ગઈ અરે હું ભૂલ થઈ ગયા તમે બોર્ડ વાંચ્યું નહીં હા ફોરેસ્ટ છે અમાર તો યાર 2 લાખ રૂપિયા ગયા શું કર્યું હું શું કરું 2 લાખ નેકરો બાર ચલે નેચે ઉતર ઉતરી જા નેચે ઉતર કને મૂસીને ઉપર ચડે છે સાહેબ પૈસા કોઈ થાય એવું નહીં અરે હું પૈસા અરે યાર મારે પૈસા તમારે જોવું છે પૈસા નહીં જોતા સાહેબ ભૂલ થઈ ગઈ તું કોઈ તો રિશ્વત થોડા લઈએ છીએ નેકરો વાથી શું કરશું મેઠાજી ના જે ઉપર હે પેલા કાકાને દવા કરું છું હું સાહેબ પગાર હે આપણે નહીં પકડવા કાકાને પૈસા લેવા પડે ને આપડા પૈસા વાળી ઓયથી ફટોફટ હેડ રન કરો ચલો આવતા નહીં ફરી કોઈ દાડા આ બાજુ ફોરેસ્ટ માં ઝાડ કાપવા આવશે શરમ નહીં આવતી પેલા કાકાને પકડવા પડે કાકો ને બાટલીમાં આખું જંગલ વેચી મારે કાકા બોલો કાકા એમ બોલો
બોલા તો ફોરેસ્ટ લેકમાં ને અરે લે આ લે 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 કાકા બોલો ને કે ગોળી માર દે અમને બોલો તો હું જો તો મને કેમ ના હારો તું ના થઈ તમે પેલા કે કાકા હું ખાલી ફરવા જતો ઉભારો ફરવા જતો 20 રૂપિયા પોટ લઈને ઉભારો 20 રૂપિયા નહીં લેવા બે એ ગુજરી ગયો તું આ જંગલ કાઢું છે હે રંગામાં આ તો વેચી કેમ મારી કઈ વેચી મારી કઈ હું તો વેચી આ તો પેલા ક્યાં હતા 2 લાખ રૂપિયા જંગલ આપી દીધું છે હે હા આ તો પેલો બાટલું મારું ખોઈ ગયું પેલો બકરો અરે હું બાટલો દાડો કાપતો તો બકરો વાળો બે વાત વાત તો ખબર યાર કે હું હા કંજલીન બંજલી બધું ભાગી નાખ્યું બેસી જાઓ બેસી જાઓ હોય વાત આયા ખબર યાર આવું છું હા એ કોઈ નહીં રૂમાલ અરે રૂમાલ નહીં આ રૂમાલ યાર પછી યાર અરે બતાવું છો અરે કોઈ નહીં યાર ઓ બાબા રે અરે મરી ગયો પૈસા તો છે કશો રૂપિયો નહીં યાર હું કરું આટલી ઉંમરે યાર મારો જય માતાજી મિત્રો, કોઈ ઝાડો તો વાવતું નથી. આ ચોમાસું આવશે આપણે ઝાડો વાવવાનું રાખો. અને આજે બાલાજી એ કર્યું ઝાડો કાપવાનું એવું કરતા નહીં. અગર કિશનભાઈ બોલશે. અને પર્યાવરણનું જતન કરો અને પર્યાવરણનું રક્ષણ કરો, જેથી કરીને ઝાડો વાવશો ને તો ગરમી ઓછી પડશે, ટેમ્પરેચર જળવાઈ રહેશે. આ બાલાજીએ કર્યું એવું ના કરતા. હા, અને મિત્રો અત્યારે જો દારૂ પીને બાલાજીએ જે હરકત કરી હ એવી હરકત તમે ના કરતા. અને અત્યારે આપણા દેશ માટે ઝાડો પણ વાવવો બહુ જરૂરી છે. અને એક બીજું કે કોઈ તમને કહેતું હોય કે ભાઈ આમાં આવું છે વસ્તુ, એવું કોઈના વિશ્વાસે નહીં રહેવાનું, કોઈના ભરોસે એમ નહીં કહેવાનું કે ભાઈ આ વ્યક્તિને કહીએ ના રાખી લઈએ, એ કોઈના ભરોસે ના રહેતા. આ તો આપણે ખાલી સમજાવવા માટે આ વિડીયો બનાવ્યો. તમને ગમો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી દેવું. જય માતા. જય માતાજી. જય માતા.